ગુજરાત અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરાયું। રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો। વિદ્યાર્થીઓ માટે આવક મર્યાદા વધારવાનો સરકારે નિર્ણય લીધો છે। ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા। મુખ્યમંત્રી સાથે પ્રદેશ પ્રમુખ અને જગદીશ વિશ્વકર્માએ પણ હાજરી આપી। શિક્ષણ ક્ષેત્રે લીધેલા ઐતિહાસિક निर्णय बदल मुख्यमंत्री सम्मान करवामां आव्युं। पीएम मोदीना विचारमां बाबा साहेबनो समरसतानो आदर्श छे तेवुं मुख्यमंत्रीए निवेदन आप्युं। साथे कह्युं के अनुसूचित जातिना कल्याण माटे अनेक योजनानो लाभ अपायो छे। पीएचडीना अभ्यास माटे खास फेलोशिप योजना पण शरू कराई। विदेश अभ्यास माटे 62 करोड़नी लोन सहाय आपवामां आवी। आवक मर्यादा 2.5 लाखथी वधारी 6 लाख करवामां आवी। मफत अनाज अने आयुष्मान कार्डथी समाजने मोटो लाभ थयो छे। भाजप सरकारना शासनमां अनुसूचित समाज खरा अर्थमां आगळ आव्यो। आवक मर्यादा વધારાનો निर्णय हवे गामडे गामडे पहोंचाडवामां आवशे। अनुसूचित जाति पर अभ्यास, संशोधन, विश्लेषण અને નીતિ નિર્માણ માટે ડોક્ટર આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના પણ કરી છે। ડોક્ટર આંબેડકરજી હંમેશા કહેતા કે શિક્ષણ જ સમાજને સશક્ત બનાવવાનું સૌથી શક્તિશાળી હથિયાર છે। આદરણીય શ્રી મોદી સાહેબે એ જ વિચારને આગળ વધારતા અનુસૂચિત જાતિ યુવાનોના શિક્ષણ, રોજગારી અને આત્મનિર્ભરતા વધારવા પર ફોકસ કર્યું છે। તેમણે અનુસૂચિત જાતિના યુવાનો પગભર થાય તે માટે ખાસ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના અમલમાં મૂકી છે। યુવાનો એન્ટરપ્રિન્યોર બને, સ્ટાર્ટઅપ શરૂ કરી આત્મનિર્ભર બને તેવી દિશા આપી છે। આ યોજના હેઠળ દેશમાં 50,000 જેટલા યુવાનોને 9,000 કરોડથી વધુની સહાય શ્રી મોદી સાહેબની સરકારે આપી છે। केंद्र सरकार निर्णय लीधो पण साथे साथे आखा देश में कोई पहलू राज्य होय तो माननीय मुख्यमंत्री ने આપણે અભિનંદન આપીએ કે એમણે આ પગલું निर्णय લીધો અને આની લાભ એ મને હમણાં હું રમણવી કાલે બેઠા હતા અંદાજિત સામાજિક ન્યાય આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અંદાજે लगभग 97 लाख करता વધારે વિદ્યાર્થીને ફાયદો થવાનો છે। કાલે જ્યારે અમારા બંગલે આ કાર્યક્રમની ચર્ચા કરવા માટે બેઠા હતા બધા મહામંત્રીશ્રી પણ હતા, બધા વિક્રમભાઈથી માંડી બધા, ત્યારે રમણભાઈ ખૂબ સરસ વાત કરી મને કે એક એક યોजना જો લઈએ તો એટલી બધી યોजना છે કે દીકરો કે દીકરી ડોક્ટર બને કે એન્જિનિયર બને, मेडिकल में जाए। प्रदीप बोल्या था कि मेडिकल ની અંદર જાય તો આપણને ખબર નથી કે આપણા અનુસૂચિત સમાજના દીકરા કે દીકરીને એ કેટલી ફી એ સરકાર ભરે છે। આ સાચી માહિતી આપણે નીચે સુધી ઉતારી શકતા નથી। અત્યારે એક દીકરો મને મળ્યો, સરસ સૂટ પહેરેલો દીકરો હતો, इंग्लिश बोलतो तो મને પગે લાગ્યો, મને મુખ્યમંત્રીશ્રીને પગે લાગ્યો। આવા કેટલાય અહીંયા ઘણી પરિવારો છે, બહાર પણ એટલા લોકો છે કે જેના દીકરા દીકરીની અંદર એજ્યુકેશનનું સ્તર થી માંડી અને જે સામાજિક એટીટ્યુડ આખા જે પરિવર્તન આવે એ અકલ્પનીય પરિવર્તન આવ્યા છે। ત્યારે આપણે વિચાર્યું છે કે આની પાછળના મૂળભૂત કારણો શું છે।